નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં. લોક સાહિત્યની વાતો કરવા માટે આપણે ભેગા થઈએ છીએ, આપણે મળીએ છીએ. તો આજે લોક સાહિત્યની વાતોમાં એક વાત, પ્રાચીન વાત આપની સમક્ષ રજૂ કરવી છે કે ભગવાન રામ શા માટે અયોધ્યાની ધરતીમાં જન્મા, શા માટે રઘુકુલ શિરોમણી, રઘુકુલ ભૂષણ એ અયોધ્યાની ધરતીને પસંદ કરી. તો એક વખત એ સમયની વાત, ભગવાન રામના જન્મ પહેલાની વાત. એક વખત એક બ્રાહ્મણ પોતાના ગામથી પોતાના સાસરિયામાં જનકપુર જવા માટે નીકળે છે. ત્યાં રસ્તામાં એક નદી આવે છે. એ નદી એ વ્યક્તિ પાર કરવાનો પ્રયાસ કરે, પણ એને નીચે નદીમાં ચાલતા નીચે નદીના કિનારે એક ગાય રહી, એક બીમાર ગાય રહી એ બેઠી હોય. પણ આ એ બ્રાહ્મણ વ્યક્તિને, જનકપુર જનાર વ્યક્તિને એ ગાય રહી, એ નદીના કિનારે બેઠેલી ગાય રહી એ દેખાતી નથી. અને ભૂલમાં પોતાનો પગ રહ્યો એ ગાય ઉપર આવે અને ગાય રહી એ તો ક્રોધાયમાન થાય, ક્રોધમાં આવે અને એ બ્રાહ્મણ વ્યક્તિને પૂછે કે ભાઈ તું ક્યાં જાસ, તારે શા માટે આટલી ઉતાવળ? તો એ બ્રાહ્મણ વ્યક્તિ ગાય માતાને જવાબ આપે છે કે માં, માફ કરજો કે મારો પગ રહ્યો એ આપના ઉપર પડ્યો, માફ કરજો માં, હું જનકપુર જાઉં છું, મારા સાસરિયામાં જાઉં છું. એમ ગાયમાં એમ કહે કે તું તારા સાસરિયામાં જાસ, આટલી બધી તને ઉતાવળ, તને એટલું ભાન નો ને તારો પગ ક્યાં જાય, તારો પગ ક્યાં પડે ભલા માણસ? અને ગાય માતા ક્રોધાયમાન થઈને, એ તો ભલા માણસ સતયુગ હતો, સાચો કાળ હતો. ગાય માતા ક્રોધાયમાન થઈ એ બ્રાહ્મણ વ્યક્તિને શ્રાપ આપે કે જા, તું તારા હારિયામાં જાસ ને, જનકપુર જાસ ને, તારું મોઢું રહ્યું એ જા ગધેડાનું થઈ જાય. અને મિત્રો, હકીકતમાં એ સમય એવો હતો કે એ બ્રાહ્મણ વ્યક્તિનું જે મોં રહ્યું, એ બ્રાહ્મણ વ્યક્તિનું જે મોઢું રહ્યું, એમ કહેવાય તો કે ગધેડાનું થઈ જાય. અને એ બહુ એમ કહેવાય તો કે રોવા માંડે એ બ્રાહ્મણ વ્યક્તિ. અને તો પણ એ રોતા રોતા એમ કહેવાય તો કે જનકપુર જાય હે. અને જનકપુર વેદઈ મહારાજા જનકને મળે હે ને વિનંતી કરે હે કે મહારાજ, હું રહ્યો આપના રાજમાં, મારા સાસરિયા પક્ષમાં હું અહીંયા મળવા માટે આવ્યો હું. આવી ઘટના રહી ઘટી હે, મારું મોઢું રહ્યું એ ગાય માતાના શ્રાપથી એમ કહેવાય તો કે ગધેડાનું થઈ ગયું. મહારાજ કહે કે કાંઈ વાંધો નહીં ભાઈ, કાંઈ વાંધો નહીં. આપણે એક કામ કરી, અયોધ્યાથી મહારાણી કૌશલ્યાને બોલાવી અને મહારાણી કૌશલ્યા આવીને જડથી એમ કહેવાય તો કે અર્પણ કરે તમારી ઉપર, અને તમારું મોઢું રહ્યું એ પાછું હતું એવું ને એવું થઈ જાય. મહારાજા જનકે પોતાના માણસો રહ્યા એ મહારાણી કૌશલ્યાને બોલાવવા માટે અયોધ્યા તરફ રવાના કર્યા. રસ્તો લાંબો, થોડાક દિવસો પસાર થાય. જનકના માણસો રહ્યા એ દશરથના દરબારમાં, પણ દશરથ તો દરબાર કેવો કે દશરથનો દરબાર કે જેની ઓલો ઇન્દ્ર પણ્યા શા કરે, પણ્યા તો વાયુ વિનાનું બેકાર, એ બધું કડવું ભરત દે કાગડા. મહારાજા ઇન્દ્રને પણ એવી આશા થાય
કે જો થોડીક વાર માટે દશરથ રહ્યો એનો દરબાર ખાલી કરે ને તો અહીંયા જઈને હું બેસી આવું. અને આવા દશરથના દરબારમાં મહારાણી કૌશલ્યાને બોલાવવા માટે જનક મહારાજના માણસો રહી હાજર થાય. હાજર થઈને મહારાણી કૌશલ્યાને વિનંતી કરે કે મહારાણી, આવી ઘટના રહી એ જનકપુરમાં ઘટી છે. બ્રાહ્મણને એમ કહેવાય તો કે પવિત્ર જળથી તમારે પવિત્ર જળ છાંટીને પાછો એને માનવીનું સ્વરૂપ, માનવીનો દેહ રહ્યો, એમ કહેવાય તો કે માનવીનું મોઢું રહ્યું, માનવીનો આકાર રહ્યો એ ધારણ કરાવવાનો છે. એટલા માટે અમે આપને વિનંતી કરવા માટે આવ્યા છીએ કે મહારાણી આ પ્રિયા એ અમારા જનકપુર પધારો. મહારાણી કૌશલ્યા જવાબ આપે કે કાંઈ વાંધો નહીં, હું કાલે સવારે અહીંયા અયોધ્યાથી જનકપુર જવા માટે નીકળું. માણસો રહ્યા પાછા જનકપુર જતા રહ્યા. સવારનો પોર થયો હોય, ઉદયાચલના ઓર્ડરથી ભગવાન સૂર્યનારાયણે કોરું કાઢી છે. મહારાણી રિયાઈ જનકપુર જવા માટે તૈયાર થયા. અને મહારાણી રિયા એ જ્યારે પોતાના દરબારમાંથી, પોતાના મહેલમાંથી જ્યારે નીકળતા હોય અને ત્યાં દાસી રહી, એ મહારાણી કૌશલ્યાની દાસી રહી સામે મળે કે મહારાણી આપ ક્યાં જાઓ? તો કે જનકપુરમાં આવી ઘટના ઘટી અને ત્યાં હું એમ કહેવાય તો કે અંજલિ છાંટવા માટે હું જાઉં છું. દાસી રહી મહારાણીને વિનંતી કરે છે કે મહારાણી આટલા એવા કામ માટે, આટલા નાનકડા કામ માટે આ અયોધ્યાની મહારાણી તમારે અહીંયા રાજની અંદર ઘણા બધા કામ હોય, આટલા નાનકડા કામ માટે તમારે અહીંયા ધક્કો ન ખવાય. લાવો પાણી, લાવો અંજલિ, હું રહી એ જનકપુર જતી આવું અને ત્યાં જઈને એ બ્રાહ્મણનું મોઢું રહ્યું એ પાછું ગધેડામાંથી માણસનું કરતી આવું. તો કે હે એવું છે, તારે જવું હોય તો કે કાંઈ વાંધો નહીં, તું જા. અને એમ કહેવાય છે તો કે એ રાજમાંથી મહારાણી કૌશલ્યા નથી જાતા, પણ એ કૌશલ્યાની દાસી રહી જાય. દાસી રહી વેલણામાં બહેન પસાર થતા હોય, બજારમાંથી નીકળતા હોય અને ત્યાં એમ કહેવાય તો કે અયોધ્યાની જે રૂખીની દીકરી, બજાર વાળવાવાળી જે દીકરી, એ બહેન રિયાઈ આ દાસીને કહે કે દાસી તમે ક્યાં જાઓ? તમે ક્યાં જાઓ? શા તરફ જાઓ? કયા માર્ગે જાઓ? અને ત્યારે આ જવાબ આપે કે મારે જનકપુર જવાનું છે. મહારાણી કૌશલ્યાને જવાનું હતું, પણ મહારાણીને ઘણા બધા એમ કહેવાય તો કે કામ હોય, એટલા માટે મેં અમને ના પાડી કે તમે રહેવા દો, હું જતી આવું. અને આ વાત સાંભળીને એ રૂખીની દીકરી, બજાર વાળવાવાળી જે વ્યક્તિ રહી, એ મહારાણીની દાસીને એમ કહે કે આટલા એવા કામ માટે અહીંયા તમારે ધક્કો ન ખાવાનો હોય. લાવો અંજલિ, હું જતી આવું. લાવો અંજલિ, હું જતી આવું. અહીંયા અંજલિ હું ચાટતી આવું, અહીંયા પાણી હું ચાટતી આવું. તમે વિચાર તો કરો, જે ધરતી ઉપર એમ મહારાણીનું કામ રહ્યું એ દાસી કરે, દાસીનું કામ રહ્યું એ બજાર વાળવાવાળી રૂખીની દીકરી વ્યક્તિ કરે. એ ધરતી કેટલી પવિત્ર હશે. અને આગળ પડતી વાત હું તમને કરું કે એ રૂખીની દીકરી પણ, બજાર વાળવાવાળી વ્યક્તિ પણ એમ કહેવાય તો કે જનકપુરના દરબારમાં જાય અને બ્રાહ્મણને અંજલિ છાટે અને બ્રાહ્મણનું પાછું મોઢું રહ્યું એ ગધેડામાંથી વ્યક્તિનું મોઢું થઈ જાય. આ પવિત્ર એમ કહેવાય અયોધ્યાની ધરતી કે જ્યાં નાનામાં નાની વ્યક્તિ પણ એટલા સંસ્કારિત હોય, એટલી ઉજળી હોય, એટલી ચારિત્રવાન હોય. ત્યાં ભગવાન રામનો જન્મ થાય. એ ધરતી ઉપર ભગવાન રામનો જન્મ થાય. એટલા માટે કહેવું પડે કે રઘુકુલ ભૂષણ રામનું ગાદી તણું મુહૂર્ત હશે. કે રઘુકુલ ભૂષણ રામનું ગાદી તણું મુહૂર્ત હશે. એ યજ્ઞના પિતાની પાડવાઈ રામ વનમાં જઈ વસે.
કે ત્યાગી સુખો વૈભવ તણા સીતા વૈશા સહવાસમાં અમ દેશની વો આર્ય જનતા અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને કોમેન્ટમાં મને જણાવજો જેથી મને વધારે વિડીયો મૂકવાનું બળ મળે. આભાર, ધન્યવાદ.